નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1ના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે આની આગળનો વિડીયો ન જોયો હોય તો આપણે યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. અને હા, જો ચેનલ પર પ્રથમવાર તમે વિઝિટ કરી રહ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રશ્ન નંબર 3 આપેલો છે. નીચે આપેલી પદાવલીમાં પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. તો સૌથી પહેલા આપણે એક સુંદર મજાનું કોષ્ટક બનાવી દીધું છે, જેમાં ક્રમ લખીશું, ત્યારબાદ પદાવલી એટલે કે જે રકમ આપેલી હોય તે લખીશું અને પદ લખીશું, ત્યારબાદ તેનો સહગુણક લખીશું. તો પ્રથમ ક્રમમાં છે 5 - 3t². તો આમાં કયા કયા પદ છે? તો એક છે 5 અને બીજું પદ છે -3t². હવે આમાંથી કયું પદ ચલવાળું છે? તો ચલવાળું પદ કયું કહેવાય? -3t². તો તે અહીં લખીશું -3t². હવે સહગુણક લખીશું. સહગુણક એટલે શું? તો કે જે પણ ચલ હોય તેની સાથે કોણ ગુણાયેલું છે? તો અહીં ચલ છે 3, તેની સાથે કોણ ગુણાયેલું છે? -3. તો અહીં સહગુણકમાં આપણે લખીશું -3. ત્યારબાદ બીજા નંબરમાં છે 1 + t + t² + tની 4 ઘાત. અહીં કુલ 4 પદો છે, પરંતુ આપણે કોની જરૂર છે? માત્ર ચલવાળા પદોની. તો ચલવાળું પદ કયું છે? t² અને tનો ઘન. તો અહીં લખી દઈએ t, ત્યારબાદ t² અને tનો ઘન. હવે સહગુણક લખીએ. સહગુણક એટલે જે ચલવાળું પદ છે તેની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? તો અહીં ખાલી t જ છે, તેની સાથે શું ગુણાયેલું છે? તો કોઈ સંખ્યા દેખાતી નથી. તો આપણે યાદ કરો કે કોઈ પણ સંખ્યા સાથે હંમેશા એક તો ગુણાકારમાં હોય જ. તો t સાથે કોણ ગુણાયેલું છે? 1. તો આનો સહગુણક કેટલો થશે? 1. આનો પણ 1 અને t ઘનનો પણ સહગુણક 1 મળશે. ત્યારબાદ 3 નંબરમાં છે x + 2xy + 3y. તો સૌથી પહેલા પદ લખી દઈએ x, 2xy અને 3y. હવે આના સહગુણક લખીએ. તો પહેલાનો સહગુણક તો 1 જ આવશે, ત્યારબાદ xy નો સહગુણક આવશે 2 અને y નો સહગુણક આવશે 3. હવે 100m + 1000n. તો બે પદો છે, એક છે 100m અને 1000n. હવે m નો સહગુણક કેટલો થશે? 100 અને n નો સહગુણક થશે 1000. તો અહીં આપણે 1000 લખી દઈશું. હવે ત્યારબાદ -p²q² + 7pq. તો બે પદો છે -p²q² અને 7pq. હવે -p²q² માં p²q² નો સહગુણક કેટલો છે? -1. તો અહીં આવશે -1 અને pq નો સહગુણક છે 7. તો અહીં આવશે 7. ત્યારબાદ 1.2a + 0.8b. તો પહેલા પદ લખી દઈએ 1.2a અને 0.8b. ચલો, આમાં a નો સહગુણક બનશે 1.2 અને આમાં b નો સહગુણક બનશે 0.8. ત્યારબાદ 3.14r². તો આમાં તો એક જ પદ છે, તો લખી દઈએ 3.14r². આમાં સહગુણક થશે 3.14. ત્યારબાદ 2 કૌંસમાં l + b. તો આનું પહેલા સાદુરૂપ આપી દઈએ. તો 2 અંદર ગુણાય તો 2l + 2b. તો આમાં કેટલા પદ થઈ ગયા? 2. એક છે 2l અને બીજો છે 2b. હવે 2l માં સહગુણક છે 2 અને 2b માં પણ સહગુણક છે 2. હવે આમાં છે 0.1y અને 0.01y². તો આનો સહગુણક થશે 0.1 અને આનો સહગુણક થશે 0.01. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4, જેની અંદર એ નંબરનો પ્રશ્ન આપેલો છે. x વાળા પદો શોધો અને તેમાં x ના સહગુણક લખો. તો સૌથી પહેલા આપણે એક સુંદર મજાનું કોષ્ટક બનાવી દઈશું, જેમાં ક્રમ લખીશું, પદાવલી લખીશું, ત્યારબાદ
એક્સ સાથેનું પદ લખીશું અને એક્સનો સહગુણક લખીશું. જેમાં પ્રથમ દાખલો છે y² x + y. તો આ બંનેમાંથી એક્સ વાળું પદ કયું છે? તો કે y² x. જેની સાથે એક્સ દેખાય તે કયું પદ બનશે? એક્સ સાથેનું. તો અહીં લખીશું y² x. હવે એક્સનો સહગુણક લખવાનો છે. તો એક્સની સાથે કોણ ગુણાયેલું છે? y². તો એનું શું થઈ જશે? સહગુણક થઈ જશે. ત્યારબાદ 13y² - 8yx. તો આમાં x ક્યાં છે? આ બીજા પદમાં. તો આટલે શું લખીશું? -8yx. હવે x સાથેનો સહગુણક એટલે x સાથે શું ગુણાયેલું છે? -8y. તો અહીં આવશે -8y. એવી જ રીતે ત્રીજા નંબરમાં x + y + 2. તો સૌથી પહેલા કયું પદ લખીશું? ખાલી x વાળું. તો એકલો x જ આવશે. આની સાથે કોઈ સંખ્યા દેખાતી નથી. તો આપણે શું લખી દઈશું? 1 લખી દઈશું. ત્યારબાદ 5 + z + zx. તો x ક્યાં છે? ત્રીજા પદમાં. તો આટલે આવશે zx. હવે x સાથે શું ગુણાયેલું છે? z. તો આટલે આવશે z. ત્યારબાદ હવે 5 નંબરમાં છે 1 + x + xy. તો આ બે પદોમાં x છે. તો આપણે બંને પદ લખીશું x અને xy. ચલો, પ્રથમમાં તો 1 જ ગુણાયેલો છે એટલે 1. ત્યારબાદ આમાં x સાથે શું ગુણાયેલું છે? y. તો આટલે આવશે y. ત્યારબાદ 12xy² + 25. તો આમાં x વાળું પદ કયું છે? 12xy². તો અહીં લખી દઈએ 12xy². ચલો, x સાથે શું ગુણાયેલું છે? 12y². તો આટલે આવશે 12y². ત્યારબાદ 7 + xy². તો એક જ પદ છે તો લખી દઈએ xy². હવે x સાથે શું ગુણાયેલું છે? y². તો આટલે આવશે y². હવે પ્રશ્ન નંબર 4, જેમાં બી નંબરનો પ્રશ્ન છે y² વાળું પદ શોધી તેમાં y² નો સહગુણક લખો. તો સૌથી પહેલા આપણે પદાવલી લખીશું. ત્યારબાદ y² વાળું પદ લખીશું અને તેનો સહગુણક લખીશું. હવે જેમાં પ્રથમ પદાવલી છે 8 - xy². તો y² વાળું પદ કયું છે? -xy². તો અહીં લખી દઈશું -xy². હવે y² નો સહગુણક લખવાનો છે. તો y². તેની સાથે શું ગુણાયેલું છે? -x. તો આટલે શું આવશે? -x આવશે. ત્યારબાદ 5y² + 7x. તો y² વાળું પદ છે 5y². તો y² સાથે શું ગુણાયેલું છે? 5. તો અહીં આવશે 5. ત્યારબાદ 2x²y - 15xy² + 7y². તો આમાં માત્ર આ બે પદોમાં જ y² છે. તો આ બે પદ લખી દઈશું -15xy² અને 7y². હવે y² સાથે શું ગુણાયેલું છે? -15x. તો આટલે આવશે -15x અને આટલે આવશે ખાલી 7. તો અહીં લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.